રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરવામાં આવે છે। ત્યારે ગત રોજ ફાગણ સુદની પૂનમની સંધ્યાએ ઉપલેટામાં હોળી રસિકોમાં થનગનાટ જોવા મળ્યો હતો। ધાર્મિક રીતે જોવા જઈએ તો હિરણ્યકશિપુ નામનો એક રાક્ષસ હતો। તેને પ્રહલાદ નામનો એક પુત્ર હતો। તે પ્રભુ ભક્તિ કરે તે રાક્ષસને ગમતું ન હતું, એટલે તેણે હોલિકા નામની બહેનને કહ્યું કે તેના પુત્રને સજા કરવા। હોલિકાને કહ્યું ત્યારે હોલિકાને અમર ચૂંદડી હતી, તે ચૂંદડી પહેરીને આગમાં પ્રહલાદને ખોળામાં લઈને બેસી ગઈ, પણ પવનના લીધે ચૂંદડી હોલિકા ઉપરથી ઉડીને પ્રહલાદ પર પડેલ અને હોલિકા બળી ગઈ અને પ્રહલાદ બચી ગયો। ત્યારથી આ તહેવાર ઉજવવામાં આવે છે। તો લોકો દ્વારા હોળીમાં ધાણી, ખજૂર, મમરા, શ્રીફળ જેવી આહુતિઓ આપવામાં આવે છે અને પૂરી શ્રદ્ધા અને ભક્તિથી પરંપરાગત રીતે હોળીની પ્રદક્ષિણા કરવામાં આવે છે। ત્યારે ઉપલેટાના અનેક વિસ્તારમાં હોળી પ્રગટાવવામાં આવેલ અને દરેક લોકો દ્વારા આ ઉત્સવને ભક્તિભાવથી ઉજવવામાં આવ્યું હતું। નમસ્કાર, મારું નામ બુમતરે દિયા ભાવિનભાઈ છે। આજ રોજ હોળીના પર્વ પર અમારા ચોક નવયુગ યુવા ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવેલ હોલિકા દહન એ ખૂબ જ સુશોભનીય છે। ખરેખર તો હોળીનો તહેવાર એ આપણે ગુસ્સો, આપણે ક્રોધ તથા બીજા પ્રત્યેની ખરાબ લાગણીને હોમી દેવાનો તહેવાર છે। હોળી અને ધૂળેટી એ રંગોનો તહેવાર છે। આસપાસના ઘણા લોકો તથા ભક્તજનો અમારે અહીં હોળીના તહેવારમાં ખાસ કરીને આવતા રહેતા હોય છે તથા ધૂળેટીની ખૂબ જ સુશોભનીય સ્કૂલ બોર્ડ આજે પૂરા ભારતનો તહેવાર છે હોળી દિવસ, હોલિકા દહન। આજે હોળી મિત્રો આપ સૌ કોઈને ખ્યાલ છે કે હોળી જે તહેવાર જે છે એ આજે એક પ્રહલાદજી આપણે હતા અને એમને એની જે હોળીમાં જે એમના જે હોલિકા દહનમાં જે રક્ષા કરેલી છે, તો એના માટે આખે પૂરા વિશ્વમાં, પૂરા ભારતમાં આજે આ તહેવાર ઉજવવામાં આવે છે અને લોકો હોશે હોશે અને દિલથી આ તહેવારને ઉજવે છે। આમાં ટૂંકો સાર કેવો નથી છે કે આપણે ભગવાનના થઈને રહીએ તો ભગવાન આપણી ચોક્કસ મદદ કરે અને ભગવાન આપણા થાય। તો આ તકે આજે હોળીનો તહેવાર છે તો અમારા ઉપલેટા શહેરમાં પૂરા એ મહોલ્લામાં અલગ અલગ એરિયામાં ઘણી બધી હોળીઓ આજે અત્યારે પ્રગટાવવામાં આવી છે અને ઉપલેટાવાસીઓ આજે તમામ લોકો આજે હોળીના મહિલાઓ, ભાઈઓ, દીકરા દીકરીઓ બધા હોળીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। તો આ તકે તહેવાર નિમિત્તે ખાસ હોલિકા જે અત્યારે દહન થયું છે તો એ નિમિત્તે બધા ગામના લોકો આજે દર્શન માટે ઉમટી પડ્યા છે। અસ્તુ। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું ભાવિન બુમતરિયા। અમારો ચોક એટલે કે નવયુગ ચોક અને અમારું આખું ગ્રુપ નવયુગ યુવા ગ્રુપ આયોજિત દર વર્ષે અમારા આ વિસ્તારમાં હોળીનો પર્વ ખૂબ જ સરસ મજાના હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે અને હોળીના તહેવારમાં આસપાસના સમગ્ર લોકો ખૂબ સાથે મળી અને અમે તહેવારની ઉજવણી કરીએ છીએ। આસપાસના લોકો પોતાના બાળકોને લઈ અને વાર કરવા માટે પણ અહીં આવે છે ડીજે સાથે। અને ખરેખર હોળી એટલે મારા મતે તો એવું છે કે આપણા શરીરની અંદર, આપણા મનની અંદર કોઈ વ્યક્તિ પ્રત્યે એવો દ્વેષ હોય, કોઈ પ્રત્યે ખરાબ ભાવના હોય, કે આપણી એવી જે ખરાબ વિચાર શક્તિ હોય તો એને આપણે આ હોળીમાં હોમી દેવાની છે અને આજથી એક નવું જીવન જીવવાના વિચાર કરવાના છે। એનું નામ જ ખરેખર હોળી। અને સાથે જો સાયન્ટિફિક રીતે વાત કરું તો હોળી આજના સમયમાં આ માહોલમાં એટલા બધા બેક્ટેરિયા હોય છે કે દરેક ઘરે ઘરે શરદી ઉધરસના અસર હોય છે। તો હોળીને હિસાબે અને આ છાણાની હોળીને લીધે આ વાતાવરણ શુદ્ધ થાય છે, આપણું શરીર તંદુરસ્ત બને છે અને એ પણ એક સાયન્ટિફિક રીતે ખૂબ સારી વસ્તુ છે। આવતીકાલનો દિવસ એટલે કે ધૂળેટીના દિવસે પણ અમે સમગ્ર વિસ્તારના લોકો ખૂબ સારી રીતે સાથે મળી અને કલરથી એની ઉજવણી કરીએ છીએ અને આપણા જીવનમાં પણ આવા સરસ મજાના કલરફુલ આપણું જીવન બને એવી અમારા બધાની ઈચ્છા છે। નવયુગ યુવા ગ્રુપ ઉપલેટા। જય હિન્દ, જય ભારત। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।